તમને શું લાગે છે મિત્રો, વિરાટ કોહલીનું આજે શતક આવશે? કૃષ્ણની જગ્યાએ રેડ્ડીને રમવા મળશે અને સુંદરને શું ફરીથી મોકો મળશે ખરી? તો મિત્રો આજે આપણે વાત કરીશું વિરાટ કોહલી, નીતિશ રેડ્ડી અને સુંદર પર. તો વાત કરીએ વિરાટ કોહલીની. વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે 3 મેચ રમ્યા હતા અને સાઉથ આફ્રિકા સામે 2 મેચ. ઓસ્ટ્રેલિયા સામેની પહેલી 2 મેચમાં 0-0 કર્યા બાદ ત્રીજી મેચમાં 74 રન માર્યા હતા વિરાટ કોહલીએ અને સાઉથ આફ્રિકા સામે બેક ટુ બેક 2 સેન્ચુરી અને ઓડીઆઈમાં 53 સેન્ચુરી લગાવી દીધી વિરાટ કોહલીએ. વિરાટ કોહલી 2027નો વર્લ્ડ કપ રમશે કે નહીં રમે એના માટે મિટિંગો કરનારા ઉપર જ સવાલ ઊભા કરીને મેલ દીધા છે વિરાટ કોહલીએ. સાઉથ આફ્રિકા સામે બેક ટુ બેક 2 સેન્ચુરી લગાવી અને ગૌતમ ગંભીર અને અજીત અગરકરની મુશ્કેલી વધારી દીધી છે. આજે પણ વિરાટ કોહલી જોડે મોકો છે ત્રીજું શતક લગાવવાનો. તો તમને શું લાગે છે મિત્રો, વિરાટ કોહલીનું શતક આવશે? કોમેન્ટ કરી અને જણાવો. તો વાત કરીએ ક્રિષ્નાની. ક્રિષ્ના બંને મેચોમાં બહુ મોંઘા રહ્યા છે. 9-10ની એવરેજથી રન આપ્યા છે. પહેલી વન ડે આપણે જીત્યા એમાં રાણાજીએ પહેલી 2 વિકેટો લઈ લીધી હતી અને 1 વિકેટ અર્શદીપે લઈ લીધી હતી અને બાકીનું કામ કુલદીપ યાદવે પૂરું કર્યું હતું 3 કે 4 વિકેટ લઈને. અને બીજી વન ડેની વાત કરીએ તો કુલદીપ યાદવ ચાલ્યા નહોતા, એના કારણે ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો, જેમાં પ્રસિદ્ધ ક્રિષ્નાએ 8.2 ઓવર નાખી હતી અને 82 રન આપ્યા હતા, મતલબ ઓલમોસ્ટ 10ની એવરેજથી. તો મારું માનવું છે કે ક્રિષ્નાની જગ્યાએ નીતિશ રેડ્ડીને મોકો મળવો જોઈએ. અને વાત કરીએ સુંદરની. સુંદરને બંને મેચોમાં મોકા મળ્યા પણ સુંદરે કોઈ ફાયદો ઉઠાવી શક્યા નથી. બંને મેચોમાં સુંદર સ્ટ્રગલ કરતા જોવા મળ્યા હતા. તો ત્રીજી મેચમાં સુંદરને મોકો મળશે ખરી? કારણ કે બારે બેઠા છે તિલક વર્મા અને પંત, બંને જણા સારું બેટિંગ કરી શકે છે. અને વાત કરીએ જયસ્વાલની. જયસ્વાલનું પણ કંઈક સુંદર જેવું જ છે. એને પણ મોકો મળ્યો છે પણ એનો કોઈ ફાયદો ઉઠાવતો નથી. જયસ્વાલે બંને મેચોમાંથી અને 40 રન બનાવ્યા છે, એકમાં 22 અને એકમાં 18. જોવાનું રહ્યું આજે જયસ્વાલ કેટલા રન બનાવી શકે છે. ગિલની ઇન્જરીના કારણે મોકો મળ્યો છે, એનો મોકો એને ઉઠાવવો જ પડશે, નહીં તો આગલી સિરીઝમાં ગિલ પાછા આવશે અને તમે બહાર થઈ જશો. તો મિત્રો કોમેન્ટ કરી અને જણાવી દો આજે મેચ કોણ જીતશે, ભારત કે સાઉથ આફ્રિકા?